અંકલેશ્વર નગર સેવા સદનના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયા સરકારી ગાડીમાં સુરતમાં ભરાતા રમજાન બજારમાં પહોંચ્યા। અંકલેશ્વર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયા સરકારી કારના ઉપયોગને લઈને વિવાદમાં સપડાયા છે। રમઝાન મહિનામાં સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ભરાતા ખાણીપીણીના બજારમાં તેઓ સરકારી વાહન લઈને પહોંચ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઇન્ચાર્જ પ્રમુખ સરકારી કારમાં બજારમાં પહોંચ્યા હતા। ત્યાં હાજર એક જાગૃત નાગરિકે ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો। આ મુદ્દે ટેલિફોનિક વાતચીત દરમિયાન ભાવેશ કાયાસે જણાવ્યું કે તેમની ખાનગી કાર સર્વિસમાં હોવાથી તેઓ સરકારી ગાડી લઈને ગયા હતા। તેમણે વધુમાં કહ્યું કે લોગબુકમાં જરૂરી એન્ટ્રી કરવામાં આવશે અને જેટલા કિલોમીટર ઉપયોગ થયો હશે તે મુજબની રકમ સરકારના નિયમો અનુસાર જમા કરાવવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કોન્ટ્રાક્ટર પાસે કટકી માંગતા હોય તેવો ઓડિયો વાયરલ થયો હતો, જેના પગલે તેમને માંદગીને કારણે આગળ ધરી રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે। નગરપાલિકાની ગાડી લઈને આવ્યા અત્યારે રમજાન માસમાં બોલો રમજાન માસની અંદર નગરપાલિકાની ગાડી લઈને આરામથી પ્રમુખો અહીંયા ગાડી ફરી રહેલા છે રાંદેરની અંદર। વાહ ભાઈ વાહ, કેવું પડે નગરપાલિકાનો વહીવટ, વાહ ભાઈ વાહ।